નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અયોધ્યામાં બગદાણાનું અન્નક્ષેત્ર શરૂ। પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં શ્રી રામલલ્લાના દર્શન માટે લાખો ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે બગદાણા ગુરુ આશ્રમે અયોધ્યામાં અન્નક્ષેત્રનો પ્રારંભ થયો છે। રસોઈયા, સહાયકો અને સ્વયંસેવકો મળીને 200થી વધુ લોકોની ટીમ સેવા આપશે। 60 દિવસ અન્નક્ષેત્ર ચાલશે। વહેલી સવારે ચા અને બપોરે પૌવા, બપોરે 11થી સાંજના 4 સુધી ભોજન અને સાંજે 7થી 10 મહાપ્રસાદ ભક્તોને અપાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સએપે તેની ચેટ બેકઅપ સર્વિસને પેડ કરી દીધી છે। હવે વોટ્સએપ માટે ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરશે। આ ફીચર્સ બીટા યુઝર્સ માટે શરૂ થયું છે। જો તમે વોટ્સએપના બીટા યુઝર્સ છો તો તમારું ચેટ બેકઅપ ગૂગલ ડ્રાઈવ પર સેવ થવા લાગશે। સ્ટોરેજ ભરાઈ જાય તો ગૂગલ ડ્રાઈવ પર ચેટ ડેટા સેવ કરવા માટે તમારે ગૂગલ વન પ્લાનનું સબસ્ક્રિપ્શન લેવું પડશે। ચેટ બેકઅપ સર્વિસ હવે ફ્રીમાં નહીં મળે, હવે યુઝર્સે પૈસા આપવા પડશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉમેદવારો સચિવાલય ખાતે થયા છે એકઠા। ગાંધીનગર સચિવાલય ખાતે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો એકઠા થયા છે। ઉમેદવારો ગુજરાતમાં ખાલી પડેલી 55,000 શિક્ષકો માટે નવી ભરતી શરૂ કરવાની માંગ માટે સચિવાલય ખાતે એકઠા થયા છે। લાંબા ગાળાથી શિક્ષકની ભરતી ન થતાં ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે। ઉમેદવારોની માંગ છે કે સરકારે જ્ઞાન સહાયક સિસ્ટમ બંધ કરવી જોઈએ અને તેના સ્થાને હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ અને મરાઠી ભાષામાં શિક્ષકોની ઘટ છે તે ભરતી કરીને પૂરી કરવી જોઈએ। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।